ओके, तो आ पहलू थयुं खांड अथवा सुक्रोजનું इन्वर्जन ग्लूकोज ने फ्रुक्टोज बने छे। बीजું उदाहरण पकड़ीए, ग्लूकोजનું इथाइल आल्कोहोल में परिवर्तन जाइमेज उत्सेचक थी ग्लूकोज एटले C6H12O6 आमांथी शुं बनशे? जाइमेज उत्सेचक इथेनॉल અને CO2 ग्लूकोजमांथी शुं बनशे? इथेनॉल અને CO2 कदाच बेलेंस करिए तो 2 ने 2 4 बेधुं 4 कार्बन अहीं अने 2 आ 4 ने 2 6 ऑक्सीजन 12 हाइड्रोजन थई गया। तो ग्लूकोजનું जाइमेज उत्सेचक छे। आ उदाहरण આપણે એ જ જોઈ છે, उत्सेचकના જ ઉદાહરણો છે। પછી સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતરણ એટલે ડાયાટેઝ, ડાયાસ્ટેજ અથવા ડાયાટેઝ બોલાય છે। સ્ટાર્ચ C6H10O5N टाइम। स्टार्चનું સૂત્ર શું હોય છે? C6H10O5N टाइम। આનું N પાણીના અણુઓ વડે જળ વિભાજન થશે, ડાયાટેઝ લખાય ડાયાસ્ટેજ પણ બોલાય છે ડાયાટેઝ। ડાયાટેઝ વડે આમાંથી શું બની જાય? માલ્ટોઝ। માલ્ટોઝ શું છે? ડાયસેકેરાઇડ। તમામે તમામ માલ્ટોઝ જ બનશે। N/2 બને વાસ્તવમાં, ચોપડીમાં શું N લખ્યો છે, પણ આ 100 અણુ હોય ને તો 50 બને। આવા 100 વખત રિપીટેટિંગ થઈને સ્ટાર્ચ બન્યો હોય, કારણ કે આ છે ને C12H22O11 આવું સૂત્ર ધરાવે છે। એટલે ટોટલ સંખ્યા માલ્ટોઝના અણુઓ કેટલા બનવા જોઈએ? ટોટલ N/2। આ N હોય ને તો, પણ એવું પરફેક્શન ન લાવો તો ચાલે, કારણ કે Nનો મતલબ જ અહીંયા આપણે એવું સીમિત પ્રક્રિયા નથી ગણતા કે 100 કે 200 એમ ઇન્ફિનિટિવ છે, 1000 અણુઓ છે કે 1500 છે તો એને N લખી દે છે। બાકી એક્ઝેક્ટ લખવું હોય તો N/2 આવે। ડાયાટેઝ પછી हाँ माल्टोज़નું પાછું ગ્લુકોઝમાં પરિવર્તન થાય ને માલ્ટેઝ દ્વારા। આ બધું આપણે ભણી ગયા છીએ જૈવિક અણુઓમાં। C12H22O11 વત્તા પાણી, માલ્ટેઝ નામનો ઉત્સેચક, જવમાં માલ્ટ નામની શર્કરા હોય એની અંદર માલ્ટોઝ હોય, તો એમાંથી શું બની જાય? બંને ગ્લુકોઝ C6H12O6। આ ગ્લુકોઝ, આ માલ્ટોઝ, बराबर। आ स्टार्च है, आ माल्टोज है, एटले माल्टोज मांथी ग्लूकोज बने छे। पछी यूरियानुं शेमां रूपांतरण करे? NH2CONH2 यूरिया पाणी जळ विभाजन थशे ने, यूरियस नामनो उत्सेचक। तो आमांथी 2 एमोनिया અને CO2। યુરિયાનું જળ વિભાજન શેમાં કરી નાખે? એમોનિયા અને CO2માં। એ સિવાય હોજરીમાં પેપ્સિન નામનો અંતઃસ્ત્રાવ હોય। હોજરીમાં કયો અંતઃસ્ત્રાવ હોય? પેપ્સિન। એ પેપ્સિન શું કરે છે? જે પ્રોટીન આપણા ખોરાકમાં જતું હોય તો એ પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતરણ કરી નાખે, પ્રોટીનનું જળ વિભાજન કરી નાખે, પેપ્ટાઇડ બનાવી નાખે। એટલું જ નહીં, આંતરડામાં એમ તો પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન પ્રોટીનનું રૂપાંતરણ શેમાં કરી નાખે? એમિનો એસિડમાં જળ વિભાજન કરી નાખે। તો આ બંને પણ ઉત્સેચકો છે। પછી દૂધનું દહીંમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય ને, એના ઉત્સેચકો વડે દૂધનું રૂપાંતરણ શેમાં થાય છે? દહીંમાં। ઉદાહરણ તો હજુ કદાચ આપવું હોય તો થોડાક બીજા બની શકે છે, એવું નથી। દાખલા તરીકે પ્રાણીઓના ગળામાં એક ગ્રંથિ હોય જેમાંથી સેલ્યુલેઝ નામનો ઉત્સેચક ઝરે। સેલ્યુલેઝ શું કરી નાખે? સેલ્યુલોઝનું રૂપાંતરણ કરી નાખે, સેલ્યુલોઝમાંથી ગ્લુકોઝ છૂટા પાડી દે। એટલે પ્રાણીઓ છે ને એ સામાન્ય રીતે જો ખોરાક ખાવાની એની ટેકનિક કેવી છે? મોટા મોટા ટુકડા ખાઈ જાય, ગળી જાય ખોરાકને, ખાઈ નહીં ગળે। હોજરીનું પહેલા ખાનામાં ખોરાક જાય, એને ખાનાવાળી હોજરી હોય। પછી નવરું બેઠું હોય ને ત્યારે વાગોળે। વાગોળવું એટલે શું? એ ખોરાક વારાફરતી પાછો આવે મોઢામાં, એને બરાબર ચાવે, વારંવાર ચાવે ને એટલે
સેલ્યુલેઝ ભળે, પછી ખોરાક પાછો પેટમાં હોજરીમાં જાય, પાચન ક્રિયામાં હવે જશે. ઘણા બધા ગ્લુકોઝના અણુ છૂટા પડે સેલ્યુલોઝમાંથી, એટલે એને એનર્જી પુષ્કળ મળે. પછી લેક્ટેઝ અથવા એનું બીજું નામ છે ઇમલ્સિન, લેક્ટોઝનું જળ વિભાજન કરી નાખે મોનોસેકેરાઇડમાં. બરાબર છે? કોની વાત કરીએ છીએ? લેક્ટેઝ અથવા ઇમલ્સિન. આ નામે મેં તમને જ્યારે પેલું લીધું હતું જૈવિક અણુઓ ત્યારે કીધેલું ખરું. કેટલીક આવી પ્રક્રિયાને જસ્ટ ટૂંકમાં લિસ્ટ જોઈએ તો ઇન્વર્ટેઝ ઉત્સેચક કયામાં જોવા મળે? ઈસ્ટમાં હોય. બરાબર? ઈસ્ટનો ઇન્વર્ટેઝ ઉત્સેચક કામ શું કરે? સુક્રોઝનું રૂપાંતરણ ગ્લુકોઝને ફ્રુક્ટોઝમાં કરે. પછી ઈસ્ટનો જ બીજો ઉત્સેચક ઝાયમેસ ગ્લુકોઝમાંથી આલ્કોહોલ, ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. ઝાયમેસ ઈસ્ટમાંથી જ મળે. પછી માલ્ટ, માલ્ટમાંથી શું મળે? માલ્ટેઝ અથવા એનું બીજું નામ છે ડાયાસ્ટેજ. માલ્ટમાંથી તો ડાયાટેઝ એમાં જ મળે ને માલ્ટમાંથી. યસ, માલ્ટમાંથી ડાયાટેઝ મળે. ડાયાટેઝ શું કરે? સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બનાવે. યસ, અને માલ્ટોઝનું ઈસ્ટ વડે, ઈસ્ટમાં જે માલ્ટેઝ હોય છે એ માલ્ટોઝમાંથી ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે. પછી યુરિયસ સોયાબીનમાં મળે. યુરિયામાંથી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ બનાવી નાખે. પછી આપણી હોજરીમાં પેપ્સિન નામનો અંતઃસ્ત્રાવ હોય, પ્રોટીનમાંથી એમિનો એસિડ બનાવે. એટલે સીધા એમિનો એસિડ ન બનાવી નાખે, એમ તો પોલીપેપ્ટાઇડમાં રૂપાંતરણ કરે પેપ્સિન. પછી આંતરડામાં મોટાભાગે એમિનો એસિડ છૂટા પડતા હોય છે. પેપ્સિનથી સીધા એમિનો એસિડ તો બહુ ઓછા છૂટા પડે. મોટાભાગે તો એવા અણુઓ જ છૂટા પડે જેમાં મલ્ટિપલ એમિનો એસિડ હજુ હોય. પ્રોટીનથી ઘણા ઓછા, પણ સાવ સિંગલ એમિનો એસિડ પેપ્સિનથી છૂટા નથી પડી જતા. પછી ઉત્સેચકીય ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. બરાબર? કાર્યક્ષમતાની દ્રષ્ટિએ તો જોરદાર, કારણ કે પ્રક્રિયાને 10⁻19 ઘાત સુધી એટલો બધો વેગ આપી શકે. 10⁻19 ઘાત ગણી બનાવી દે પ્રક્રિયાને, એટલે વેગ ખૂબ ઝાઝો થયો, એટલે એની કાર્યક્ષમતા ઊંચી કહેવાય. ઉત્સેચકનો એક અણુ હોય ને, એક અણુ તો પ્રક્રિયકના 10 લાખ અણુને પર મિનિટ સીધી નિપજ, 10 લાખ અણુમાંથી નિપજ બનાવી નાખે દરેક મિનિટે. પછી સ્વભાવની દ્રષ્ટિએ બહુ વિશિષ્ટ હોય. કેવી રીતે વિશિષ્ટ હોય? તો કે માલ્ટેઝ નામનો ઉત્સેચક હોય તો એ માલ્ટોઝ ઉપર જ કામ કરે. અન્ય ગમે એટલી શર્કરાઓ હોય, ડાયસેકેરાઇડ્સ હોય, એના જેવી એના લગભગ સાવ નજીકના બંધારણવાળી શર્કરા હોય તોય એની સાથે પ્રક્રિયા કરશે નહીં. યુરિયાઝ હોય તો શરીરમાંથી યુરિયા સિવાયના કોઈ અણુને ટચ ન કરે, એનું કંઈ ન કરે. માત્ર યુરિયા હોય તો જ જળ વિભાજન કરે. એટલે પ્રક્રિયાની દ્રષ્ટિએ આ બધાનો વિશિષ્ટ સ્વભાવ હોય. પછી તાપમાન. યસ, તાપમાનની અનુકૂળતા આમને બહુ મહત્ત્વની હોય છે, કારણ કે ઉત્સેચકો છે ને એને અનુકૂળતમ તાપમાન કેટલું? 298 થી 310 કેલ્વિન. બરાબર છે? આપણા શરીરનું તાપમાન 310 કેલ્વિન હોય તો ઉત્સેચકીય પ્રક્રિયાઓ માટે અનુકૂળ જ છે. હવે માની લો કે તાપમાન એનાથી વધે કે ઘટે તો ઉત્સેચકો કામ કરતા નથી. બરાબર? એટલે પ્રક્રિયાઓ મંદ પડી જાય. વધે તો એવો તાવ આવ્યો હોય ને, આપણને એવું નહીં સમજતા કે તાવ આવ્યો, ટેમ્પરેચર આવ્યું એટલે એનર્જી વધી. જોઈજો, તાવ આવ્યો હશે ને ત્યારે તમારી એનર્જી ઘટશે વધવાને બદલે. કામ કરવાની ઈચ્છા નહીં થાય, દોડવાની ઈચ્છા નહીં થાય. શું કામ એવું થાય છે? તો કે આપણે કીધું ને કે 310થી ઉપર તાપમાન જશે કે 298થી નીચું જશે, બંને તાપમાન ઉત્સેચકો માટે ઘાતક છે. અનુકૂળતમ તાપમાને જ સારામાં સારું કામ કરે. બરાબર છે? અને શરીરનું તાપમાન 310ની આજુબાજુ હોય ને સૌથી બેસ્ટ. એ તાપમાને બેક્ટેરિયાને એ એટલા સક્રિય નથી હોતા. એ બને એટલા 298ની નજીક જાય ને તાપમાન, એમ સક્રિયતા વધે. એટલે શરીરને જ્યારે બહારથી કોઈ બેક્ટેરિયા, જીવાણુ, વિષાણુ, કોઈ પણ રોગાણુનો એટેક હોય તો શરીર પોતે શું કરે? શરીરનું તાપમાન વધારે, જેથી કરીને આપણા ઉત્સેચકો 310 સુધી કોઈ પ્રોબ્લેમ નથી.
પણ ઘણીવાર એવું થાય, વધારતા વધારતા બહુ વધી જાય તો તાવ ચડી ગયો, અતિશય ટેમ્પરેચર આવ્યું, હવે ઉત્સેચકો નહીં તકલીફ પડશે, એટલે ઉર્જા વધશે નહીં, ઘટશે. એટલે ઉત્સેચકીય પ્રક્રિયાઓ માટે ઓપ્ટિમમ ટેમ્પરેચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ન વધવું જોઈએ ન ઘટવું જોઈએ. આની સક્રિયતા હંમેશા ચોક્કસ તાપમાને જ મહત્તમ હોઈ શકે. જો તાપમાન વધશે કે ઘટશે તો એ બરાબર કામ કરતા નથી. પછી પીએચ. યસ, પીએચ પણ અનુકૂળ રહેવી જોઈએ, કારણ કે જો ઉત્સેચકીય પ્રક્રિયામાં પીએચ 5 થી 7 વચ્ચે હોવી જોઈએ. જો એનીથી બહાર નીકળી જાય, બહુ વધારે વધી જાય કે ઘટી જાય, બંને સંજોગોમાં પ્રોટીન છે ને એ અદ્રાવ્ય થઈ જશે, કારણ કે ડીનેચરેશન, વિકૃતિકરણ થઈ જશે પ્રોટીનનું. જે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, પીએચ બહુ વધે અથવા ઘટે, બંને સંજોગોમાં એનું વિકૃતિકરણ થઈ જશે, શરીરમાં એ કામ આપશે નહીં. પછી ઉત્તેજક હોય કોઈ અથવા સહ ઉત્સેચકો હોય, એની હાજરીમાં પાછું સક્રિયતા ખૂબ વધે. સહ ઉત્સેચક એટલે શું છે? કારણ કે જો આપણા શરીરની અંદર હોર્મોન્સ હોય, એ જરૂર પડે ને ત્યારે બને, શરીરમાં જોઈ ત્યારે બને, બનેલા રેડી ન હોય. જ્યારે ઉત્સેચક બનેલા રેડી હોય શરીરમાં, પણ એ સક્રિય રીતે કામ ન કરે, એની સાથે સોડિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોબાલ્ટ, કોપર, ઝીંક, એફી, મેગ્નેશિયમ એ બહુ માઇનોર પ્રમાણમાં, પણ આવા ઘટકો જ્યારે જોડાશે ને ત્યારે એ સક્રિય બનશે. હવે એ ઉત્સેચક પ્રક્રિયા કરવા માટે રેડી થશે. એટલે આપણે શું કહીએ છીએ, આ જે જોડાણા એ બધા સહ ઉત્સેચકો. આમ તો ઇંગ્લિશમાં 2 શબ્દ છે, કો એન્ઝાઇમ અને કો ફેક્ટર. કો એન્ઝાઇમ અને કો ફેક્ટર. કો એન્ઝાઇમ એટલે ઉત્સેચકને સક્રિય કરનાર ઘટક. જો કાર્બોહાઈડ્રેટ હોય ને, કાર્બોહાઈડ્રેટ, તો એને કો એન્ઝાઇમ કહેવાય, સહ ઉત્સેચક કહેવાય. અને જો કાર્બોહાઈડ્રેટ ન હોય, હવે ધાતુ આયનો હોય, મેંગેનીઝ, સોડિયમ, કોબાલ્ટ, કોપર, આવા ઝીંક, એફી, આવા ધાતુ આયનો હોય તો એને કો ફેક્ટર કહેવાય, કો એન્ઝાઇમ નહીં, સહ અવયવ કહેવાય, સહ ઉત્સેચક નહીં. બરાબર છે? પણ કેમેસ્ટ્રીમાં એટલો વિશાળ અર્થ કરવાની કોઈ જરૂર નથી. સહ ઉત્સેચક એટલે સહ અવયવ ચલાવી લે છે, કારણ કે આપણે બીજું કંઈ ડિફરન્સિએશનવાળું ક્યાંય આવતું નથી ખાસ, એટલે. નહીંતર કો ફેક્ટર અને કો એન્ઝાઇમ બંને અલગ વસ્તુઓ જ છે. પછી નિરોધકો અને વિષ, પોઈઝન. હવે ઉદ્દીપક તરીકે જ્યારે ઉત્સેચકો હોય અને આપણે કોઈ દવાઓ ખાઈશું, તો એ દવાઓ શું કરશે? જે એલોપેથી દવા છે એ બધી એ પોઈઝન તરીકે કામ કરશે, એટલે ઉત્સેચકને કામ કરવા દેશે નહીં. આ નિરોધકો એવા છે કે જે ઉત્સેચકની સપાટી ઉપર જોઈન્ટ થઈ જાય, ઉત્સેચકને નકામો કરી નાખે છે, ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટાડી દે. પારસ્પરિક રીતે જે જોડાણો થવા જોઈએ ઉત્સેચકોમાં, એ થશે નહીં. પછી એના પછી ઉત્સેચક. યસ, ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ. અહીંયા આપણે બધા મુદ્દા પૂરા કર્યા. ઉત્સેચકો ઉદ્દીપન કરે છે કઈ રીતે? સાવ ઓછા શબ્દોમાં કેવું હોય ને, સિમ્પલ, તો તમે બહુમાં બહુ આટલું કહી શકો છો. ઉત્સેચકીય ઉદ્દીપન માટે શું કહી શકશો? આ એન્ઝાઇમ, ઉત્સેચક, આ સબસ્ટ્રેટ મુખ્ય પ્રક્રિયા જેની હારે ઉત્સેચક જોડાશે અને ES બનાવશે. આ ઉત્તેજિત હોય, મધ્યવર્તી કહેવાય. ESમાંથી સક્રિયતા માટે આ સ્ટાર બતાવી છે, એમાંથી ઉત્સેચક મૂળ સ્વરૂપે પાછો મળીને પ્રોડક્ટ મળે, નિપજ.
એટલે એસનું પીમાં સબસ્ટ્રેટનું પીમાં પ્રોડક્ટમાં રૂપાંતરણ થયું, એન્ઝાઇમ એમનેમ રહ્યું. આ સ્ટેપ 1 અને આ સ્ટેપ 2. આ એની ક્રિયાવિધિ. આને તમે જુદા જુદા પ્રયોગો વડે સમજાવી શકો, જેમ કે તાળું અને ચાવી. કુંચી એટલે ચાવી. યોગ્ય ચાવી હોય તો જ તાળું ખુલે, એમ યોગ્ય ઉત્સેચક હશે ને તો જ એ સબસ્ટ્રેટ હારે જોડાશે. દાખલા તરીકે યુરિયાઝ નામનો ઉત્સેચક હોય અને સબસ્ટ્રેટ તરીકે માલ્ટોઝ આવે તો એની હારે ન જોડાય, એ તાળામાં ચાવી ફિટ ન બેસે. ઉત્સેચક છે એ ચાવી છે. જો તાળું ખોલબંધ થશે, ચાવી તો મૂળભૂત જેવી છે એવી ને એવી રહેશે. તો ઉત્સેચક છે એ શું છે? ચાવી. તાળામાં પહેલાં જશે એટલે આવું સંકીર્ણ બનશે ES, અને પછી ખુલી જશે એટલે પ્રોડક્ટ બનીને ચાવી પાછી કાઢ લો. હવે પ્રાયોગિક રીતે કેમિસ્ટ્રીની રીતે વાત કરીએ તો આ ક્રિયાવિધિમાં તમે એવું કહી શકો કે ઉત્સેચકની સપાટી ઉપર છિદ્રો રહેલા હોય. બરાબર. આ છિદ્રો છે ને એનો આકાર બહુ લાક્ષણિક હોય, જેમાં NH2, COOH, SH, OH, SO3H આવા વિવિધ સક્રિય સમૂહો જોડાયેલા હોય. એટલે શું થાય કે આ સક્રિય સમૂહથી એ સબસ્ટ્રેટ હારે જોડાય. આ જે S છે ને એની હારે જોડાય. બરાબર છે. ઉત્સેચકો શેનાથી એની હારે જોડાય છે? આ જે OH, NH2, COOH આવા જે ગ્રુપ છે SH એના વડે જોડાય છે. એટલે એને સક્રિય કેન્દ્રો કહી શકો. જે આ OH, NH2 છે ને એના સક્રિય કેન્દ્રો. બરાબર છે. પ્રક્રિયક એટલે અવસ્તર. S જે છે ને સબસ્ટ્રેટ એને પ્રક્રિયક કહેવાય અથવા અવસ્તર. બરાબર છે. એને પૂરક હોય ને તો જ ચાવી યોગ્ય હોય, ઉત્સેચક એને પૂરક આકાર ધરાવતો હોય તો જ એમાં ફિટ બેસે. બુકમાં આની આકૃતિ આપી છે તાળા ચાવીની. ખાલી તમારી જાણકારી માટે કહી દઉં કે લેટેસ્ટ સંશોધનો મુજબ આ ઉદાહરણ જ યોગ્ય નથી. હમણાંના જ સંશોધનો છે. કારણ કે ઉત્સેચકનો આકાર એટલે ચાવીનો આકાર પહેલેથી સ્પષ્ટ છે આ ઉદાહરણમાં. વાસ્તવમાં ઉત્સેચક એટલે હાથમોજું હોવું જોઈએ કે જેમાં અંદર હાથ જશે ને ત્યારે એનો આકાર સુસ્પષ્ટ બને. એટલે અત્યારે ઉત્સેચક તરીકે હાથમોજું લેવામાં આવે છે, ચાવી નહીં. ચાવીનો આકાર પહેલેથી સ્પષ્ટ હોય છે. એટલે આ તો લેટેસ્ટ સંશોધનોની વાત કરી, તમારી જાણકારી માટે કીધું મેં. બાકી આપણે ટેક્સ્ટ બુક મુજબ તાળું અને ચાવી યાદ રાખો ચાલશે. બરાબર છે. આવા સક્રિય સમૂહો જે ઉત્સેચકમાં એન્ઝાઇમમાં જોડાયેલા હોય એનાથી સબસ્ટ્રેટ એટલે અવસ્તર હારે જોડાશે S હારે અને ES સ્ટાર બનાવશે સંકીર્ણ. બરાબર છે. ઉત્સેચક પ્રક્રિયાથી સંકીર્ણ કહેવાય. અને પછી સંકીર્ણનું શેમાં રૂપાંતરણ થઈ જશે? નિપજમાં. ઉત્સેચક પાછો મળી જાય. આ ક્રિયા કેટલી વારમાં થાય? આપણે કીધું પ્રતિ મિનિટે 10 લાખ અણુઓને નિપજમાં ફેરવે. તો 1 મિનિટમાં તો 10 લાખ અણુ એના જોડાય, નિપજમાં રૂપાંતરણ પામે ને છૂટાઈ પડે. સ્પીડ કેવડી ગણો. બરાબર છે. એટલે એટલી સ્પીડમાં, ને છતાંય અન્ય કોઈ અણુ સાથે જોડાય નહીં. જે અણુ ઉપર એ પ્રક્રિયા આપતો હોય એ જ અણુ સાથે એ જોડાય. યુરિયાઝ હોય તો યુરિયા સિવાયના કોઈ અણુ હારે ન જોડાય. માલ્ટેઝ હોય તો માલ્ટોઝ સિવાયના કોઈ અણુ હારે ન જોડાય. લેક્ટેઝ હોય તો લેક્ટોઝ સિવાય શરીરનો કોઈ અણુને એ ટચ ના કરે. એટલે એમ એ બહુ સ્પેસિફિક હોય છે કામની દ્રષ્ટિએ. ચલો, તો આ એની આપણે શું વાત કરી? ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયાવિધિ. ત્યાર પછી ઉદ્યોગોમાં આવા કેટલાક ઉદ્દીપકો જે વપરાતા હોય એના ઉદાહરણની વાત કરીશું. કારણ કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ હોય કે જે આવા જુદા જુદા ઉત્સેચકોને ઉદ્દીપક તરીકે વાપરતી હોય, અથવા તો ઉત્સેચકો ઉદ્દીપક તરીકે વપરાતા હોય. ઇથેનોલ બનાવવામાં ઈસ્ટ વાપરી જ છે ને ઉત્સેચકને. અથવા ઉદ્દીપકો વાપરાતા હોય, રાસાયણિક ઉદ્દીપકો. દાખલા તરીકે એમોનિયાની બનાવટ, હેબર વિધિ. બરાબર. આપણે અગાઉ ઘણી બધી વાર આવી ગયું છે એટલે તમને ખ્યાલ જ છે. હેબર વિધિમાં શું હોય? N2 અને H2 લેવાના હોય. બરાબર છે. એમાં ઉદ્દીપક તરીકે લોખંડનો ભૂકો, 212 દબાણ, 723 આજુબાજુમાં
તાપમાન, બરાબર છે। એમાં લોખંડનો ભૂકો શું છે? ઉદ્દીપક। પ્રવર્ધક કોણ છે? મોલિબ્ડેનમ। મોલિબ્ડેનમ પ્રવર્ધક છે। ચાલે, મોલિબ્ડેનમ ઉમેરો એટલે આ પ્રક્રિયા વધુ ઝડપી થાય। આપણે આગલા લેક્ચરમાં આગલું જે ચાલુ હતું હમણાં સેક્શનમાં જોતા જ હતા। બીજું પણ એમાં કહું તમને, હાલમાં પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિના બેયનું મિશ્રણ એફી હારે મિક્સ કરવામાં આવે, ત્રણેયનું મિશ્રણ વપરાય। તો પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનાનું મિશ્રણ છે ને એ પણ પ્રવર્ધક જ છે હો, એવી સ્પષ્ટતા ચોપડીમાં કરી નથી। ચોપડીમાં કીધું કે હાલમાં આ મિશ્રણ વપરાય છે એટલે એ પ્રવર્ધક છે। કોણ? પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિના બે પ્રવર્ધક છે। કોના માટે પ્રવર્ધક છે? હેબર વિધિમાં લોખંડના ભૂકા માટે। પછી બીજી પદ્ધતિ ઓસ્વાલ્ડની પદ્ધતિ। ઓસ્વાલ્ડની પદ્ધતિ શેના માટે આવે? ઓસ્વાલ્ડનો પ્રક્રમ શું સમજાવે છે? રિએક્શન આપો લો, આગળ ભણવાના જ છીએ આપણે, પણ પી વિભાગ મેં ચલાવ્યું નથી ને હજુ, એટલે તમે આ ઓસ્વાલ્ડની પદ્ધતિ ભણ્યા નથી। બાકી પી વિભાગ ચાલશે ને એટલે ડિટેલમાં આવવાની જ છે। ઓસ્વાલ્ડની પદ્ધતિ અથવા પ્રક્રમ, આપણે એક સમીકરણ એનું જોયું હમણાં આગળ, ખબર છે કયું? એમોનિયાનું ઓક્સિડેશન, પ્લેટિનમ ઉદ્દીપક વાઇપ્રોટોન, યાદ હોય તો NO અને H2O બેલેન્સ એ કર્યું જ તું, ખબર છે ને? 4 મૂકી, 4 તરીને 12 હાઇડ્રોજન, 6 દુ 12, 6 ને 4 10 ઓક્સિજન એટલે 5। તો NO નાઇટ્રિક ઓક્સાઇડ બને। પછી આગળ આ પ્રક્રમમાં જ આ ક્રિયાવિધિ આ પદ્ધતિમાં NO છે એનું ઓક્સિડેશન થઈ જાય NOનું અને NO2 બને। ચાલો, એટલે આ પદ્ધતિમાં આપણે શું કર્યું? NO2 લઈ લીધો। હવે NO2માં પાણીમાં ઓગાળીને ઓક્સિજન પસાર કરો એટલે NO2 વત્તા O2 અને પાણી, આમાંથી છે ને HNO3 નાઇટ્રિક એસિડ બનશે। મેઇન વસ્તુ જ આ છે, નાઇટ્રિક એસિડ બનશે। બેલેન્સ કરવું પડશે ને, એટલે 4થી ને જોઈ નહીં થાય તો વિચારશું, બરાબર? 4 હાઇડ્રોજન 4 નાઇટ્રોજન થઈ ગયા, ઓક્સિજન ગણી કાઢો, 4 તરીને 12, 4 દુ 8 ને 2 10 ને 2 12 થઈ ગયા, તો આ નાઇટ્રિક એસિડ બની ગયો। આ પ્રક્રમને ઓસ્વાલ્ડની પદ્ધતિ કહેવાય। હવે આમાં પ્લેટિનમ ઉદ્દીપક વપરાય। જો પ્લેટિનમનો ભાવ ખબર છે? સોના કરતાંય કિંમતી છે, સોના કરતાં પણ કિંમતી ધાતુ છે। તો પ્લેટિનમના ટુકડા, પાવડર કે એવું નથી વપરાતું, કિંમતી છે એટલે શું કરે? એસ્બેસ્ટોસ સાવ મફતના ભાવમાં મળે। એસ્બેસ્ટોસ વાસ્તવમાં છે શું? કેલ્શિયમ અને મેગ્નેશિયમનો મિશ્ર સિલિકેટ છે, એને એસ્બેસ્ટોસ કહેવાય। તમે જોયું પણ છે, ક્યાં? બજારમાં તૈયાર ઓલા વ્હાઇટ ચૂલા મળે છે, હલકા વજનમાં, પાટિયા જેવા, પાણી ગરમ કરવા ઘણા લોકો લેતા હોય, ખરીદતા હોય, એ ચૂલા એ એસ્બેસ્ટોસના બનેલા છે। કદાચ તમારી જાણકારી માટે કહું, ગવર્મેન્ટે એસ્બેસ્ટોસ ઉપર બેન મૂકેલો છે હો, તમે એ વાપરી, વેચી કે ખરીદી શકતા નથી, બનાવી શકતા નથી એસ્બેસ્ટોસ। આ ઉદ્યોગોમાં ઉદ્દીપન માટે ખાલી એલાઉડ છે, એટલે એમાં એનું કારણ છે એ એસ્બેસ્ટોસની ઉપર પ્લેટિનમનું પડ ચડાવે એટલે સસ્તું પડે ને। આપણે સોનાનો દાગીનો મોંઘો પડતો હોય તો સાદા દાગીના બનાવી અન્ય ધાતુઓમાંથી માથે સોનાનું ગ્લેઝ કરે, પડ ચડાવે। બસ અહીંયા ઉદ્દીપક તરીકે જે પ્લેટિનમ વપરાય છે ને એવું જ વપરાય છે, એસ્બેસ્ટોસ ઉપર પ્લેટિનમનું પડ ચડાવેલું હોય તો એ અહીંયા ઉદ્દીપક તરીકે ચાલશે। સમજાઈ જશે? પછી ત્રીજો પ્રક્રમ લઈએ, ચલો ત્રીજો પ્રક્રમ શેનો લઈશું? સંપર્ક વિધિ। એ પણ ડિટેલમાં નથી ભણ્યા ને? સંપર્ક વિધિ
જો H2SO4 ને રસાયણોનો રાજા કહેવાય, કારણ કે જે રસાયણો કોઈ પણ તમે બનાવો એમાં ક્યાંક ના ક્યાંક તો સલ્ફ્યુરિકની જરૂર પડતી જ હોય છે, એટલે એને રસાયણોનો રાજા કહેવાય છે H2SO4. એ બનાવવા માટેની આ સંપર્ક વિધિ છે. વર્લ્ડમાં કરોડો ટન H2SO4 બને છે. બનાવવું બહુ સરળ છે. સલ્ફર પાવડરમાંથી હવા પસાર કરે એટલે SO2 બને. પછી આ SO2 હોય ને એની ઓક્સિડેશન કરીને SO3માં રૂપાંતરણ કરે. અહીંયા પ્લેટિનમ ચાલે અથવા V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક. SO2 માંથી રૂપાંતરણ કરીને શું બનાવવામાં આવે છે? SO3. હવે SO3 એના ઉપર છેલ્લો ટાવર હોય આવશે આ સંપર્ક વિધિમાં, એમાં સલ્ફ્યુરિકનો છંટકાવ કરશે. SO3 ઉપર H2SO4 તો ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ H2S2O7 ઓલિયમ કહેવાય ને, ઓલિયમ અથવા ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ બનશે. આ ભરી લેવાનો ટાંકીમાં. કોઈ ખરીદાર આવે કે ભાઈ અમને સલ્ફ્યુરિક એસિડ આપો એટલે આમાં પાણી નાખીને આપી દેવાનું. એને ટાંકીમાં H2S2O7 એટલે સ્ટોરેજમાં ઓછી જગ્યા રોકે. જ્યારે ગ્રાહક આવે ત્યારે જ એમાં પાણી નાખી દેવાનું એટલે H2SO4 બની જાય. એ બસ 1:1 રેશિયોમાં પાણી નાખી દો, સીધો સલ્ફ્યુરિક એસિડ મળી ગયો. પણ અહીંયા ઉદ્દીપક જુઓ, પ્લેટિનમ હમણાં જ કીધું વાપરવું હોય શું કરવાનું? પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ વાપરવાનું, પ્લેટિનમ નહીં. પ્લેટિનમ મોંઘું પડે છે એટલે આપણે પ્લેટિનમનું પડ ચડાવેલું હોય, ગ્લેસ ચડાવેલો હોય એવું એસ્બેસ્ટોસ વાપરીશું. બીજું વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 વાપરીશું. તાપમાન 673 થી 723 કેલ્વિન. તો આથી ઔદ્યોગિક રીતે વપરાતા હોય એવા 2-3 ઉદાહરણો, જાજા તો નથી આપ્યા, 2-3ની ડિસ્કશન કરી છે. પછી આવશે લખાણ સંબંધિત પ્રશ્નો. બરાબર છે. મેં એક પ્રશ્ન તો લીધો, જો 5.4 શું છે? હેબર વિધિમાં હાઇડ્રોજન મિથેનની NiO ઉદ્દીપકની હાજરીમાં વરાળ સાથેની પ્રક્રિયાથી મળે, જે મળે એમને વાત કરી. આ પ્રક્રિયા વરાળ પુનઃરચના તરીકે ઓળખાય છે. શા માટે જ્યારે એમોનિયા હેબર વિધિથી મેળવવામાં આવે તો CO ને દૂર કરવું જરૂરી છે? કારણ કે એ ઉદ્દીપકીય વિષ છે. એફી જે ઉદ્દીપક નાખ્યો હોય ને આમાં લોખંડનો ભૂકો, એને CO નિષ્ક્રિય બનાવી દે છે, એટલે ઉદ્દીપક તરીકે પછી કામ કરી શકે નહીં. એટલા માટે. રેડી? પછી 5.5 એસ્ટરનું જળ વિભાજન શરૂઆતમાં ધીમું હોય છે અને થોડાક સમય પછી ઝડપી શા માટે થાય? તો કે એસ્ટર છે ને એનું જળ વિભાજન થાય તો બને શું? એસ્ટરના જળ વિભાજનથી નિપજ શું બને? એના ઉપરથી જવાબ મળશે. CH3COO CH3 વત્તા પાણી, ઉદ્દીપક H+, પ્રક્રિયા દ્વિમાર્ગી છે પણ H+ ઉદ્દીપક છે અને આમાંથી CH3COOH અને મિથેનોલ બને છે. જો ઉદ્દીપક શું છે? એસિડ, અને નિપજ પણ શું છે? એસિડ. તો જેમ નિપજ બને એ નિપજ પોતે ઉદ્દીપક તરીકે ચાલે ને, અને સ્વયં કેટાલિસિસ કહેવાય, સેલ્ફ કેટાલિસિસ. જે નિપજ બને છે ને એ જ કોઈના કોઈ જ્યારે એકાદી નિપજ ઉદ્દીપક તરીકે વર્તતી હોય, નિપજ પોતે જ આ પ્રક્રિયા માટે ઉદ્દીપક થઈ જાય એટલે પછી ઝડપ થાય ને, વધુ ને વધુ ઉદ્દીપકનો જથ્થો વધતો જાય જેમ જેમ એસિડ બનતો જાય એમ. બરાબર? એટલે જેમ જેમ નિપજ બનતી જશે એમ ઉદ્દીપક વધતો જાય, પ્રક્રિયા ઝડપી ને ઝડપી થતી જાય. ચલો પછી એક હજુ એમાં છે ને 5.6 ઉદ્દીપન પ્રક્રિયામાં અપશોષણનું શું કાર્ય છે? અપશોષણની અહીંયા કાંઈ મહત્વ ખરું? હા, ઉદ્દીપનમાં અધિશોષણ અને અપશોષણ બેય મહત્વના છે. ઉદ્દીપક હોય તો એની સપાટી ઉપર પ્રક્રિયકનું અધિશોષણ થવું જોઈએ, ઝડપથી આવવું જોઈએ. નિપજ બની ગયા પછી એ જ રીતે અપશોષણ પણ થવું જોઈએ.
અધિશોષણ અને અપશોષણ બેયનું એટલું જ મહત્વ છે. ઘણી વખત આપણે એમ માની કે ઉદ્દીપક એવો જે પ્રક્રિયકને ઝડપથી આકર્ષી લે, પણ નિપજ બન્યા પછી એને છોડે નહીં, તો એ ઉદ્દીપકનો ફાયદો શું? તો ઉદ્દીપક કેવો હોવો જોઈશે કે જે અપશોષણ પણ કરી શકે. એટલે અપશોષણનું એટલું જ મહત્વ છે જેટલું અધિશોષણનું હોય. બરાબર છે? તો આ સાથે આપણું આ સેક્શન જ અહીંયા પૂરું. કયું? ઉદ્દીપનવાળું. આવતી વખતે આપણે વળી નવા સેક્શનમાં જઈશું ને. કલીલ હશે આઈ થિંક ત્રીજો. રેડી? કલીલ. એટલે આવતી વખતે વળી નવું સેક્શન ઉપાડીશું કલીલ. આ લેક્ચરમાં અહીંયા ઉદ્દીપનની બધી વાતો લીધી. ચલો, ઓકે, થેન્ક યુ, જય હિન્દ.